ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ શું કર્યું ફ્રેન્ડ્સ, તો કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ લાભનું એક સૂત્ર લખ્યું હતું કે લાભનું સૂત્ર હતું નફાનો નવો ભાગ માઈનસ નફાનો જૂનો ભાગ. આજે આપણે લોકો જે કરવા જઈ રહ્યા છીએ એના પ્રેક્ટિકલ દાખલા કરવાના છે. પ્રેક્ટિકલ દાખલાની અંદર સૌથી પહેલા આપણે લોકો આવી જઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર, આવી જાઓ ગાઈસ, સ્વાધ્યાયના દાખલા નંબર 7 ઉપર. हेलो लेट का थी ओके हेलो स्वाध्याय दाखला नंबर આપણે આવું 7 ઉપર સ્વાધ્યાયનો દાખલા નંબર 7 શું કહે છે કે દીપક નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. એટલે હું અહીંયા લખું છું ગાઈસ સ્વાધ્યાયનો દાખલા નંબર 7 શું કહે છે? ત્રણેય ભાગીદારના નામ લખો. દીપક, નિલેશ, પ્રતિક. દીપક, નિલેશ અને પ્રતિક. શું મેળન થઈ ગયો હતો? શું કામ? નફાનું સર વેચાણનું પ્રમાણ કેટલું છે? 1:2:3. એટલે જૂનું પ્રમાણ 1:2:3. 3 ને 2 5 ને 1 6 6 6. નવું પ્રમાણ કેટલું છે? નવું પ્રમાણ તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1 કર્યું. તો નવું પ્રમાણ કર્યું 2:2:1. એટલે 2 ને 2 4 ને 1 5 5 5. ચાલો હવે સૌથી પહેલા આપણે કોઈ કામ શું કરવાનું, તો કે સૌથી પહેલા આપણે કોઈ સૂત્ર લગાવવાનું છે કે લાભ બરાબર નફાનો નવો ભાગ માઇનસ નફાનો જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ઓકે ચાલો હવે આપણે વાત કરશું દીપકની. શું છે નવો ભાગ એનો? 1/6. જૂનો ભાગ કેટલો છે? 2/5. 5 ને સોરી આડાવડું થઈ ગયું. નવો ભાગ છે કેટલો? અહીંયા 2/5. જૂનો ભાગ છે 1/6. અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, તો કે આના છેદમાં 5 છે, આના છેદમાં કેટલા છે? 6. તો હવે શું કરવું? તો છેદ સરખા કરવા માટે 5 નો ઘડિયો પૂછ્યો. બે અંકના લેક્ચરમાં કહ્યું હશે કે 5 6 30 અને 6 5 30. બેના ઘડિયામાં 30 કોમન આવે છે. એટલે આપણે લસા કેટલો લેવો છે ફ્રેન્ડ્સ? 30 લેવો છે. 30 લસા લેવા માટે આને આપણે ઉપર નીચે 6 વડે ગણીએ અને આને ઉપર નીચે કેટલા વડે ગુણશું ફ્રેન્ડ્સ? 5 વડે. લાસ્ટ લેક્ચર જોયું છે તો ખ્યાલ આવશે બધા. યાદ છે ને? 6 2 12 6 5 30. 5 1 5 6 5 30. લસા લ્યો 30. 12 માઇનસ 5 7/30. 7/30. આ લાભનું સૂત્ર છે. પ્લસમાં જવાબ છે. આને શું કહેવાય? લાભ જ કહેવાય ને. લાભનું સૂત્ર છે, પ્લસમાં જવાબ છે, તો આપણે શું કહેશું? લાભ જ કહેશું. દીપક પછી બીજો કોણ આવે છે? નિલેશ. લોકો નિલેશ. શું છે નવો ભાગ? 2/5. જૂનો ભાગ 2/6. 2/5 માઇનસ 2/6. હમણાં ઉપર કઈ રીતે એમ જ કરવાનું છે. આને ઉપર નીચે કેના વડે ગુણશો ફ્રેન્ડ્સ? 6 6 વડે. અને આને કેના વડે ગુણશો? 2 2 5 5 વડે. એટલે અહીંયા શું થશે? 6 2 12 6 5 30. 5 2 10 6 5 30. લસા લ્યો 30. 12 માઇનસ 10 2/30. લાભનું સૂત્ર છે, પ્લસમાં જવાબ છે, તો શું કહેવાય? આને લાભ કહેવાય. બરાબર છે. નિલેશ પછી કોણ આવે છે? પ્રતીક.
ચલો નવો ભાગ કેટલો છે ફ્રેન્ડ્સ? 1/5 માઇનસ જૂનો ભાગ કેટલો છે? 3/6. હવે કયો છે આનો જવાબ શું આવશે? હું તો જોયા વગર કહી દઉં. માઇનસ 9 આવશે. કારણ કે અહીંયા +7 ને +2 9 થયા. બોલો -9 જ હોવો જોઈએ. ચલો એક જ બાકી રહ્યો ને, થાય છે કે નહીં? કરીએ ચલો. આને ઉપર નીચે કેના વડે ગુણશું? 6 6 વડે. આને ઉપર નીચે કેના વડે ગુણશું? 5 5 વડે. 6 એકુ 6, 5 6 30, 5 તેરી 15, 6 5 30, લસાલ્યો 30, 6 માઇનસ 15 માઇનસ 9/30. શું હવે ત્યાં આવ્યું? ક્લિયર? કન્ફર્મ? મમતા સમજાયું બરાબર ફ્રેન્ડ્સ? આઈ હોપ સો કે સ્વાધ્યાયનો દાખલો 7 સમજાણો હશે. કેટલા માર્ક્સ માટે છે? 3 માર્ક્સ. રોકડા આવે ગાઈસ? ક્યાં પૂછ્યું છે? ખાલી લાભની ગણતરી કરજો. તમે ડાયા છો. ચાલો એના પછી જોઈએ રાજુ અશ્વ અને સંજુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. લખો સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ફ્રેન્ડ્સ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. રાજુ હસુ હંસુ નથી હસુ છે અને સંજુ, એનો જે જૂનો ભાગ છે એ કેટલો છે? તેમની વચ્ચે નફાનો વેચો પ્રમાણ 5/4/3 છે. એટલે જૂનો ભાગ છે 5/4/3. એટલે 5 ને 4 9 ને 3 12 12 12. શૂન્ય 12 આવે ગાઈસ? આવે ને? ઓકે. એના પછી નવો ભાગ કેટલો છે? નવો ભાગ છે 2/2/1. એટલે 2/2/1. એટલે 2 ને 2 4 ને 1 5 5 5. સમજાણું? અહીંયા આપણે શું ગોતવાનું છે સાહેબ? તો કે લાભ ગોતવાનો છે. સૂત્ર શું હતું લાભનું? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. જોઈએ ગાઈસ નવો ભાગ કેટલો છે? પેલા કોણ વ્યક્તિ આવે છે? રાજુ. નવો ભાગ કેટલો છે? 2/5. જૂનો ભાગ કેટલો છે? 5/12. ચાલો આનો ઉપર નીચે કેના કેના વડે ગુણશો? હવે 5 નો ઘડિયો બોલીએ ગાઈસ. 5 5 5 5 10 50. સમજો ને? 5 10 50 મેળવો. જ્યારે આંકડો છે ને 10 પછી ટપીએ ને, એકાદ આંકડો 10 પછી, તો ચોકડી ગુણાકારની રીત વપરાય. ક્યારે? 2 માંથી 1 છે ને 10 ઉપર વયા જતો. કારણ કે પછી શું હોય કે આપણે ઘડિયો એટલો તો મેળે નો આવે. તો હું 5 છે, આ સાઈડ 5 છે, તો સામે કોણ છે? છેદમાં 12. તો ઉપર નીચે 12 થી ગુણી દઉં. આ ક્યારે વાપરવાની રીત? 10 ની ઉપર હોય ત્યારે ગમે એક છે. અહીંયા 12 છે, સામે કોણ છે? છેદમાં 5. તો ઉપર નીચે કેનાથી ગુણી દઉં? 5 5. થઈ જાય? ઈઝી કરો જોઈએ. 12 2 24, 12 5 60, 5 5 25, 12 5 60. લસાલ્યો 60. 24 - 25 -1/60. લાભનું સૂત્ર છે માઇનસ માં જવાબ હોય તો શું આવે ફ્રેન્ડ્સ? કહી દો હાલો. ક્યાં પછી આપો ને હું નામ તમારું? એ માંગ પછી આપો ને. ઓકે. ન સમજાતું કેટલું જવાનું મિત્ર? બોલો ભાઈ. હસુ ની વાત કરીએ. હસુ. ચાલો કેટલો ભાગ છે નવો? 2/5 માઇનસ 4/12. શું કરશું? ઉપર કર્યું તો એમ જ. અને ઉપર નીચે 12 12 વડે અને ઉપર નીચે 5 5 વડે. વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું ને મોજ કરી. કોઈ તમને પૂછે કે ક્યાં ગયા હતા? તમારું કહેવાનું દ્વારકા. 12 2 24, 5 4 20 ને 12 5 60. લસાલ્યો 60. 24 - 20 4/60. લાભનું સૂત્ર છે પ્લસ માં જવાબ હોય તો ઓલવેઝ શું આવે ફ્રેન્ડ્સ? લાભ જ આવે. સવાલ નથી. એના પછી આવે છે કોણ? સંજુ. સંજુ
સંજુ. હવે સંજુનો નવો ભાગ 1/5. જૂનો ભાગ 3/12. હવે ઉપર કઈ દેના જેવું જ કરી નાખી ગાઈસ. આને 12 વડે અને આને 5 વડે. તો હું થાય 12/60 માઇનસ 15/60 બરાબર માઇનસ 3/60. શું કહેવાય આને? ત્યાગ કહેવાય. સમજાણું? ત્યાગ, લાભ ને ત્યાગ. એ બધાને આવી ગયું? કન્ફર્મ? શ્યોર? આવ્યું બધાને? શું પૂછ્યું છે? લાભનું પ્રમાણ. પણ આપણે વાત થઈ ગઈ કે લાભનું પ્રમાણ શોધવું હોય તો બે વ્યક્તિઓએ લાભ કરેલો હોવો જોઈએ. અહીંયા ખાલી એકને જ લાભ છે, બાકી બેને તો જુઓ ત્યાગ છે. એનો મતલબ એવું કે અહીંયા લાભનું પ્રમાણ આપણને મળશે નહીં. ઓકે, ચાલો ડન. એના પછી આગળ વાત કરીએ. 9મો દાખલો થઈ ગયો ને? 7, 8. ઓકે, ઉદાહરણમાં વયા જાય. ચાલો ઉદાહરણમાં વયા જાય. ઉદાહરણમાં 9મો બંને ભેગે છે, એ તમારે જાતે કરવાનું છે. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 પેલા હું તમને સોલ્વ કરાવી દઉં કે કેવો આપણે એનો છેદ લેશું, પછી આગળ વાત કરીએ. કે ધ્રુવીલ, ગોપી અને મુકુંદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:1:1 છે. એટલે જૂનું પ્રમાણ 1:1:1. 1 + 1 + 1 કરો શું આવે? 3, 3 ને 3. બધા જ ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી ભવિષ્ય માટે અનુક્રમે કેટલું કર્યું? 1:2:3. એટલે કે 1:2:3. એટલે છેદમાં કેટલા આવે? 6, 6, 6. આટલું સમજાયું? એટલે અહીંના છેદમાં 6 છે અને આના છેદમાં કેટલા છે? 3. શું લસાલે? કર્યું બોલો? 3, 3, 2, 6. એટલે જેના છેદમાં 3 છે એને આપણે 6 કરી નાખીએ. 6 નો ઘડિયો બોલો તો 6 × 1 = 6. થાય ને? 3, 2, 6 અને 6 × 1 = 6. તો અહીંયા ઉપર નીચે છે આપણે કેના વડે ગુણી દઈએ? 2 વડે. અને આને કઈ ગુણવાની જરૂર છે નહીં, કારણ કે ઓલરેડી 6 છે. એને ગુણ 1 કરવા દે, ખોટી મજૂરી કરવી એને કઈ ગુણવા નથી. થઈ જાય બધાને? કન્ફર્મ? શ્યોર? લખો એટલે આગળ 5મો જુઓ. જે શ્રીજી અને પ્રાથમિક ભાગીદાર પેઢીના 1:1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. 1:1:1. નફાની વહેંચણી કરી બધા ભાગીદારોએ વહેંચણીનું પ્રમાણ કેટલું કર્યું? 1:3:3. 1:3:3. 3 ને 3 6 ને 1 7 7 7. થઈ ગયું? ક્લિયર ગાઈસ બધાને? ચાલો, 1/3 છે, અહીંયા 3 છે અને અહીંયા કેટલા છે? 7 છે. તો ઘડીઓ બોલવો પડે. 3 7 21 અને 7 3 21. એટલે બેમાં 21 કોમન આવે છે, એ ખબર પડી ગઈ. તો છેદમાં 21 લઈ આવે તો શું કરવું પડે? તો કે આ 3 છે એનો ઉપર નીચે કેટલા વડે ગુણ દઈએ? 7. આખાઈને 7 વડે ગુણશું અને આ આખાઈને કેટલા વડે ગુણશું? 3 વડે. સમજાયું? આવ્યું કે જય દ્વારકાધીશ? કન્ફર્મ થઈ જાય? એટલે છઠ્ઠામાં બે રીતના દાખલો ગણવાનો છે. સાગર, સરિતા અને પલક એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેટલું છે? 3:3:2. એટલે કે 3:3:2. તમને 6 ને 2 8 8 8. બધા જ ભાગીદારોએ નવું પ્રમાણ કેટલું કર્યું? 1:1:1. એટલે 3 3 ને 3. એટલે 1/8 છે અને 1/8 કેટલા છે? 3. તો હું પાછું બોલીએ 8 × 8 8 2 16 8 3 24 3 8 24. 2 માં 24 કોમન આવે? કોમન આવે 24. તો શું કરીએ? આ 8 છે એનો ઉપર નીચે કેટલા વડે ગુણ દઈએ? 3 વડે. અને આ 3 છે એનો ઉપર નીચે કેટલા વડે ગુણો? 8 વડે. થઈ જાય? ક્લિયર? આ પણ શું છે તમારું? કન્ફર્મ? હજી આવે સ્વાધ્યાયનો દાખલો નંબર 9 ઉપર ફ્રેન્ડ્સ. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 9. કાલે આ ચેપ્ટર ખતમ થઈ જશે અને નવું ચેપ્ટર ચાલુ પણ કરી દઈશ. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 9. શું કહે છે સમજવાની કોશિશ કરો. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:2:2 છે. જૂનું પ્રમાણ કેટલું આવ્યું? જૂનું
5/2/2 એટલે 5 ને 2 7 ને 2 9 9 9 બધા જ ભાગીદાર મળીને નફાનો સો બીજું નવું પ્રમાણ 2/9 3/9 અને 4/9 કહ્યું છે. તો તમારે ત્યાગે ગોતવાનો છે અને પછી લાભે ગોતવાનો છે. લસા શું લેવો? 9 કારણ કે 2/9 જ છે. તો અહીંયા કઈ આપણે બોલવાની જરૂર છે ડાયરેક્ટ બાદબાકી કરતા અહીંયા આપણે બોલવાની કોઈ પણ જાતની જરૂર નથી. ક્લિયર સમજાય મારી વાત ને? બોલવાની કોઈ જરૂર છે નહીં. અહીંયા ડાયરેક્ટ આપણે લોકો શું કરવાની છે? બાદબાકી કરવાની છે. સમજાય મારી વાત ને ફ્રેન્ડ્સ એવરીવન? મગજમાં છપાઈ આ વાત હું કહેવા માંગુ છું. કન્ફર્મ, શ્યોર, ડન. તો આ પણ તમારું શું રહેશે ફ્રેન્ડ્સ? HW. ક્લિયર? ચાલો હવે એક ટોપિક શીખવાડું છું નવો. ભાગીદારો વચ્ચે અનામતો અને ખોટની વહેંચણી. ભાગીદારો વચ્ચે અનામતો અને ખોટની શું કરવાનું છે ફ્રેન્ડ્સ? વહેંચણી કરવાની છે. સૌથી પહેલા પ્રશ્ન એ છે કે અનામતો એટલે શું? લખો પેલા સમજી ગયો. અનામતો એટલે કે જેને આપણે તો સાદી ભાષામાં બચત કહીએ છીએ. એકાઉન્ટિંગ એને શું શબ્દ આપે છે? અનામત. સમજાણું? તમે લોકો બચત માનો કે ધંધો હોય, બચત શેમાંથી કરી શકે? તો કે નફામાંથી કરે. કરે કે ન કરે? અને નફાની હંમેશા બાકી કેવી હોય? નફાની બાકી હંમેશા કેવી હોય? જમા હોય. એનો મતલબ એવો થયો કે અનામતો છે એની પણ બાકી કેવી હોય? જમા. અનામતોની બાકી પણ કેવી હોય? પણ કેવી હશે? જમા હશે. હવે આ અનામતોને ભાગીદારો વચ્ચે વેચવામાં આવે. આ અનામતોને ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે તો શું આમનોમ થશે? અનામત ખાતું બંધ કરવું પડે? બંધ કરી અને ક્યાં લઈ જવાનું? ભાગીદારોના મૂડી અથવા લઈ જાઓ. સમજાવો કે અનામતોનું ખાતું બંધ કરવાનું છે. તમારે ક્યાં લઈ જવાનું છે ફ્રેન્ડ્સ? મૂડી અથવા ચાલુ ખાતે. તો શું કરશું સમજો. તો કે અનામતોની જમા હોય, ભાગીદારો વચ્ચે વેચો તો અનામતોને શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. એટલે આમનું શું થાય? અનામતો ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. નફા નુકસાન પામેલું જે જૂનું પ્રમાણ હોય એમાં આ અનામતો વેચવામાં આવે છે. હવે અનામતો કઈ કઈ છે એ પેલા જુઓ. અનામતોના ઉદાહરણો બતાવું છું. અનામતો તો કે અનામતોમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, સામાન્ય અનામત હોય, નફા નુકસાન પછી હાલો એક આરે લખાવીશ. અનામત ભંડોળ હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય,
આ બધી અનામત. તો આ ભાગીદાર વેચો તમારે શું કરવાની? આ બધીને ઉધાર કરી દેવાની અને ભાગીદારના મૂલ્ય ચાલુ ખાતા શું કરી દેવાના? જમા. ક્લિયર થઈ ગઈ? આમનો કન્ફર્મ. હવે વાત હું કરું છું એક નવા ટોપિકની, જેનું નામ છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું જે છે એની બે બાકીઓ હોય છે. એક હોય છે ઉધાર બાકી અને એક હોય છે જમા. ક્લિયર? બે બાકી હોય, એક હોય ઉધાર બાકી અને બીજી હોય જમા બાકી. ક્લિયર? હવે શું થાય છે એ સમજો કે જ્યારે તમને લોકોને એમ કે નફા નુકસાન ખાતાની તમને ઉધાર બાકી આપી છે, એટલે નફા નુકસાન ખાતું કેવું છે? ઉધાર છે. તમારે આ ભાગીદાર વચ્ચે વેચો તો નફા નુકસાન શું કરી દેવું પડે? બંધ કરવું પડે. એટલે નફા નુકસાન ખાતાને શું કરી દેવાનું? જમા કરી દેવાનું. તો ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા શું કરવાના? ઉધાર. તો આની આમનો શું થશે? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. આટલું થાય. અને માનો કે નફા નુકસાન ખાતું જમા બાકી એટલે જમા આપ્યું, તો તમારે બંધ કરવું છે. બંધ કરવું તો વિરુદ્ધ કરવું. જમા આપ્યું બંધ કરવું તો નફા નુકસાન શું કરવું પડે? ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. પ્રમાણ કેવું લેવાનું? અહીંયા પણ આવ્યું. આ ટોપિક સમજવાનો હતો. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ માય ટોપિક. ક્યાંથી બાકી છે? પહેલેથી જ બાકી છે. લખી નાખો કોણ? જય દ્વારકાધીશ. ચલો હવે આપણે શું કરીએ છીએ? સમ કરીએ છીએ અને સમ નંબર કયો છે જોઈએ એક વખત ફરીથી ગાઈસ. સમ નંબર આનો આવશે સ્વાધીનો દાખલા નંબર 12. ચલો સ્વાધીનો દાખલા નંબર 12 હું કરાવીશ. ઉદાહરણ નંબર 10 તમે લોકો જાતે કરશો. તો જોવું જોઈએ સ્વાધીનો દાખલા નંબર 12 અને આના જેવું સેમ છે ઉદાહરણ નંબર 10. ઈ તમારી HW માં છે. સેમ ટુ સેમ આના જેવું છે. ઓકે. અલગ અને સંકલિત ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. એટલે જૂનું પ્રમાણ તમને કેટલું આપ્યું છે ફ્રેન્ડ્સ? 2:1. તારીખ 31/3/17 ના રોજ પેઢીના ચોપડા નીચેની બાકીઓ છે. તમને નફા નુકસાન ખાતું ઉધાર બાકી, અનામત ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે. આ ચાર બાકી આપી છે. ઉપરોક્ત તારીખે અલગ અને સંકલિત તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ નવું પ્રમાણ કેટલું નક્કી કર્યું? 1:1. પણ નવા પ્રમાણનું આપણે કઈ કામ છે નહીં. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6000 નો દાવો ચૂકવવાનો બાકી છે. એટલે કે આપણને એમ હતું કે કોઈ કારીગરનું એક્સિડન્ટ થાય તો આપણે શું કર્યું? અનામત ભંડોળ તરીકે 21000 રૂપિયા રાખ્યા. બરોબર છે. તો હવે હચન કારીગર આપણી ઉપર કેસ કરી દીધો અને આપણે એને કેટલા રૂપિયા દેવાના થયા? 6000 રૂપિયા. આપણે 6000 રૂપિયા દઈ દઈએ તો 6000 રૂપિયા માઇનસ થઈ જાય. તો હવે આપણી બચત કેટલી થઈ? કેટલી થઈ? 21 માંથી 6 ગયા તો 15000. હવે આપણી બચત કેટલા રૂપિયા રહી? 15000 રૂપિયા રહી. કારીગર અકસ્માત વળતરના નામે આપણી પાસે 21000 ની બચત હતી. 6000 રૂપિયા આપણે દેવા પડશે. એટલે હવે આપણી પાસે બચત કેટલી રહે માય ડિયર ફ્રેન્ડ? 15000 રૂપિયા રહેશે. બરાબર છે. હવે આપણે 15000 વેચવાની છે. એકત્રિત નફા કે ખોટની વહેંચણી દર્શાવતી શું પસાર કરો? આમનો પસાર કરો. લખો સ્વાધ્યાયનો દાખલા નંબર 12. ચાલો આમ નોંધ. આમ નોંધ આવે એક્ઝામ ની અંદર હંમેશા ફોર્મેટ થી જ આમ નોંધને ડ્રો કરવાની. બાબત જે લખવાનું, બાબત જેમાં તમે જે વસ્તુ કરો છો એ ખાલી લખી નાખો એટલે ચાલે.
કોઈ તમારી બાબત જે વાંચવાનું નથી પણ બાબત જેવો શબ્દ લખેલો હોવો જોઈએ ગાઈસ. ઇટ ઇઝ ટુ હેવ અ તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા એન્ડ જમા રૂપિયા. ચલો પહેલી આમનોંધ કરું છું વ્યવહારની. જોજો, નફા નુકસાન ખાતું 18,000 છે. કઈ બાકી છે પેલા જુઓ, કઈ બાકી છે? ઉધાર બાકી છે. એટલે કે નફા નુકસાન ઉધાર છે, ભાગીદારો વચ્ચે વેચવું એટલે નફા નુકસાન ખાતું બંધ કરવું પડે. ઉધાર છે તો હવે શું કરવાનું? જમા. નફા નુકસાન તો જમા કરી દઈએ તો ઉધાર કોને કરવાના? અલયને, અંકિતને. અને કયા પ્રમાણમાં ઉધાર કરશો? 2:1 ના. તો લખો પહેલું, અલયના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. કયા પ્રમાણમાં? જૂનું પ્રમાણ છે 2:1. કેટલા રૂપિયા છે ગાઈસ? 18,000. ચલો 18,000 ને 2:1 માં વેચો, 12,000 ને 6,000. 12,000 6,000. પેલું કામ સમાપ્ત. કન્ફર્મ. ઓકે. બીજું, અનામત ભંડોળ. હાલો અનામત છે એટલે કઈ બાકી હોય? હંમેશાની જમા જ હોય. હવે ભાગીદારો વચ્ચે વેચો તો અનામત ભંડોળને શું કરી દેવું પડે ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેવું પડે. લખો બીજી આમનો, અનામત ભંડોળ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 27,000. જમા બે ભાગીદારને કરી દેવાના ને. તે અલયના મૂડી અથવા ચાલુ ખાતે, તે સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં લેવાના? 2:1. 27,000 ને 2:1 માં વેચો એટલે 18,000 ને 9,000 ફ્રેન્ડ્સ. 18,000 9,000. આવડું માય ડિયર ફ્રેન્ડ્સ બધાને? એના પછી ત્રીજું, કારીગર નફા ભાગ ભંડોળ. લખો કારીગર નફા ભાગ ભંડોળ એ ધંધાનું દેવું છે, તેથી તેની ભાગીદારો વચ્ચે વહેંચણી થશે નહીં. યાદ રાખજો ફ્રેન્ડ્સ, તમને આ એમસીક્યુ માં પૂછાઈ શકે કે કારીગર નફા ભંડોળ એ ધંધાનું શું છે? દેવું છે. અને કારીગર નફા ભંડોળ એ ધંધાનું દેવું હોય તો દેવું કોઈ દી ભાગીદારો વચ્ચે વેચાય નહીં. આ બચત નથી, આવું છે દેવું. ઓકે, રૂપિયા ચૂકવવાનું બાકી છે એટલે આ બચત છે નહીં ગાઈસ. તો આને આપણે કઈ એન્ટ્રી કરશું નહીં ગાઈસ. ઓકે, મેં ચાર્જર વળી નો કાઢ્યું. એના પછી કારીગર અકસ્માત વળતર વડો 21 હતા એમાંથી 6 ગયા તો કેટલા બચ્યા? 15. એની પણ જમા હોય એને હવે શું કરી દેવું પડશે? ઉધાર. લખો ચોથી આમનો, કારીગર અકસ્માત વળતર
ભંડોળ ખાતે ઉધાર કેટલા 15,000 તે આ બેના મૂડી ખાતે શું કરી દેવાના જમા તે અલયના મૂડી અથવા ચાલુ ખાતે અને તે સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે જમા ક્યુ તો કે 2:1 માં વેચો 15,000 ને તો ચલો ઉદાહરણ નંબર 10 તમારા લોકોએ જાતે કરવાનું છે ફ્રેન્ડ્સ બરાબર છે તો આ ચેપ્ટર અહીંયા સુધી છે